કપરાડાના કુંભઘાટમાં વિચિત્ર અકસ્માત બેફામ દોડતા ટેન્કરે કાર આઈસર ટેમ્પો અને બાઇકને અડફેટે લીધા. એક જ પરિવારના 3 સભ્યો ઘાયલ. વલસાડ જિલ્લાના કપરાડાના કુંભઘાટ પાસે એક કાળજું કંપાવી દેનારો વિચિત્ર અકસ્માત સર્જાયો. એક બેફામ ગતિ આવતા ટેન્કર ચાલકે કુંભઘાટ પાસે ભારે કહેર વર્તાવ્યો હતો, જેમાં એક કાર આઈસર ટેમ્પો અને મોટરસાયકલને અડફેટે લેતા હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બાઇક પર સવાર એક જ પરિવારના 3 સભ્યોને નાની મોટી અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ કપરાડાના સાવર ફળિયામાં રહેતા લાનુભાઈ લીટિયાભાઈ ગાયકવાડ અને તેમના બનેવી બાળુભાઈ અને મુકેશભાઈની સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ15 KK 9830 પર બેસીને માંડવા તરફ જવા નીકળ્યા હતા. તેમની પાછળ જ બીજી બાઇક પર પરિવારના અન્ય સભ્યો પણ આવી રહ્યા હતા. રાત્રિના આશરે 8:30 વાગ્યાના સુમારે આ લોકો માંડવા ગામના કાસ્તુનિયા ફળિયા કુંભઘાટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી આવતા એક ટેન્કર નંબર MH04HY 4877ના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપી અને ગફલતભરી રીતે હંકારી લાવીને આગળ ચાલતી વાહનોની હારમાળાને અડફેટે લીધી હતી. ટેન્કર ચાલકે સૌપ્રથમ આગળ ચાલતી એક હુન્ડાઈ કાર નંબર MH15JX 4183 ને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ આગળ ચાલતા એક આઈસર ટેમ્પો નંબર GJ17UU 4331 ને પણ અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારણે આઈસર ટેમ્પો બંને રોડ વચ્ચેના ડિવાઈડર પર ચડી જઈને રોડની બીજી બાજુ ફંગોળાઈ ગયા હતા. આટલેથી ન અટકતા ટેન્કરે તેની આગળ ચાલતી મુકેશભાઈની સ્પ્લેન્ડર મોટરસાયકલને પણ પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટ્રિપલ ચોપલ અકસ્માતમાં બાઇક સવાર 3 વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. મુકેશભાઈને ડાબા ખભાના ભાગે ગંભીર ફ્રેક્ચર થયું છે, તેમજ મોઢા, પગ અને કમરના ભાગે ઇજાઓ પહોંચી છે. લાનુભાઈને મોઢાના તેમજ જમણા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે, તેમજ બાળુભાઈને કમરના ભાગે અતિ ગંભીર ઇજા થવાના કારણે તેઓ ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા હતા. અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી છે. ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે કપરાડા પોલીસ મથકે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.